મિત્રો ગુજ્જુ કલેક્શન આવી ગયું છે ને આપણે ત્યાં અંદર જઈને પછી તારે શું લેવાનું એ લેવું એટલે વાહ હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થઈશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો અત્યારમાં જો ધાબા ઉપર આવી જઈએ છીએ અને આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે આપણે બોટાદમાંથી. અને જો અમારા કૃષિ હોય છે ને રમી રહ્યા છે. કૃષિ આ બાજુ હતો રે, હાલ જો મામા છે આ બાજુ ઋતિક છે, બધા જો અત્યારમાં સડી જાય છે ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. છાંટાને એવું હતું અત્યારમાં, પણ અત્યારે બંધ થઈ ગયું છે. તો અહીંયા કંઈક મજા આવી રહી છે. તો અત્યારમાં જો મારા ખીચુભાઈ રમેશ એટલે મારો કાંડો એટલે રહી ગયા એ આયો. અત્યારમાં છે ને ગાડી ફૂલ મોજમાં છે. જો અત્યારમાં જો આવું બધું હાલ્યા રાખે. હા એટલે લ્યો ગાડી પડી જાય. લે ઉભો રાખો હાલે. વાહ તાળી વગાડા તાળી. એટલે દડો આવ્યો. ઘા કરો સાજીન બાજુ બોલા બાજુ લાવો આવો તો. શું થયું બેટા, શું થયું? હરખો બેજા લે હરખો બેજા. બસ લો બસ હાલો નાખો. મિત્રો અમે છે ને અત્યારે નીકળી જઈએ છીએ ઘરેથી અને જઈ રહ્યા છીએ ગામમાં ખરીદી કરવા માટે. જોકે હવે ઘરે પાછા આવવાનું નથી, પણ એમાં થયું છે એવું કે હવે અહીંથી ડાયરેક્ટ જતું રહેવાનું છે રેલવે સ્ટેશને. અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો હવે જો. મિત્રો ખબર નહીં આજે છે ને આ બજારમાં ગટરનું પાણી આવી રહ્યું છે. હાલો મિત્રો, હું પણ આવી ગયો છું અત્યારે જો બોટાદની શાક માર્કેટમાં બકાલું લેવા માટે સવારમાં. મિત્રો ગામમાં બધા ખરીદી કરીને પછી અત્યારે આવતું રહ્યું છું. જો ધર્મીન ચોકી છે અને ત્યાંથી આપણે લેવાની છે મોબાઈલની વસ્તુ કે પાવર બેંકની અને થોડુંક લેવાનું છે. મિત્રો અત્યારે પહોંચી જશું ધર્મીન ચોકી છે અને અત્યારે મોબાઈલની એસેસરીઝ લેવાની છે. મિત્રો લગભગ મોબાઈલની દુકાનો બધી આ ધર્મીન ટોકીસ ને હતું ને ત્યારે, અત્યારે નથી. હાલો મિત્રો, તો હવે આપણે અહીંની બધી ખરીદી પૂરી થઈ જઈને હવે આપણે જવાનું છે અહીંથી ગુજ્જુ કલેક્શનમાં, કેમ કે ત્યાં કને રેનકોટની ડિમાન્ડ બહુ છે. તો આપણે જઈએ અને રેનકોટ હશે તો લઈશું, નકર પછી પાછા. મિત્રો ગુજ્જુ કલેક્શન આવી ગયું છે ને આપણે ત્યાં અંદર જોઈએ પૂછીએ કે રેનકોટ છે કે નહીં. નવો માલ આવે ને એટલે ઓનલાઈન ઓર્ડર કરી દેવો છે. અત્યારે તો પૂરા થઈ ગયા છે. તો ચાલો જઈએ ઘર બાજુ. બીજું તો શું અહીંયા શું કે નાસ્તો કરવા જવાનું એટલે પછી જઈશું. હવે ચાલો મિત્રો, હવે છે ને હાલીને થાકી જાય છે ને હજુ જઈ રહી છે હિમાલય મોલ બાજુ અને આટલી બધી વસ્તુ લઈ લીધી છે. જો કમ્પ્લેન બજે અને આ જો મારા દીકરો બે આગળ હેલા જાય છે અને હું અહીંયા ઠેલા લઈને આવેલો છું. બોલો કિસી હાલો તો હવે જઈ રહ્યા છીએ રિલાયન્સ મોલ બાજુ. મિત્રો જો ગાડી લઈ લીધી છે અને મોલમાં આવી જાય છીએ. હાલો શું લેવાનું? આમે શું લેશો? હાલો ખરીદી કેટલી મોલમાં
એ બધી વસ્તુ લેવાની છે અત્યારે. જો આવું લેવી છે. ચાલો પછી તારે શું લેવાનું? એ લેવું છે એટલે તો આ એ બધું કાંઈ ન લેવાય. જો આટલી બધી વસ્તુ આપણે લીધી. જો આટલું લીધું આપણે. ચાલો મમ લેવાનું. મમ મિત્રો જો આ એ છે વસ્તુ કિડ શોધમાં આટો મારવા. બોટા જો મિત્રો. શું થયું મિત્રો? બધી ખરીદી કરીને જો અત્યારે પહોંચી ગઈ છે બોટાદ રેલવે સ્ટેશને. અને જો આ ટ્રેન અત્યારે જઈ રહી છે અયોધ્યાવાળી. અમારી ટ્રેન જે આવવાની થોડીક વાર છે તો અમે થોડીક વાર માટે ઊભા રહી જઈશું, કેમ કે અમારી ટ્રેન આવશે લોકલ અને એ જઈ રહી છે સુરેન્દ્રનગર લગી. બાજુ અમારા ભાઈને નીંદર આવે છે અને આ જો ટ્રેન મોડી થતી જાય હવે, કેમ કે આ ટ્રેન જ્યારે ઓલી આવી જાય ને ટ્રેન સુરેન્દ્રનગરવાળી, પછી આ ટ્રેન ઉપડે. એની જગ્યાએ અગાઉ ઉપડી જાય છે. અને જો એટલે એ ટ્રેન આજે મોડી છે પાક્કું. હાલો મિત્રો, તો અમારી ટ્રેન હવે આવી ગઈ છે. જો તો ટ્રેનમાં બેસી જઈએ. ચાલો સીધા મળશું હવે સીધા રાણપુર. મિત્રો આ બધું જો કરિયાવર લાવીએ છીએ. બોટાદ છે બટ લાયો શું લાવ્યો તું? જો આ બધું લઈ આવ્યો. આ બોટાદની ખરીદી જો. મિત્રો અત્યારે છે ને જો અમે વાગડ પહોંચી ગયા છીએ. અને થયું એવું કે બોટાદ જે બ્લોગ બનાવ્યો ને પછી મેં ક્યાંય બનાવ્યો નહીં. અને એમાં થયું એવું કે હું થાકી ગયો તો બહુ જ તે મિત્રો. એટલે ઘરે આવી ગયો, ફ્રેશ થઈ ગયો, ગરમ પાણીથી નહીં નાખ્યું અને અત્યારે ફૂલ મજા આવી જાય છે. અને મિત્રો અત્યારે જો મકાઈના ડોડા ખાઈ રહ્યો છું ધાબા પર બેઠો. એમાં થયું એવું કાલે જે મકાઈના ડોડા મગાવ્યા ને તો કાલે મિત્રો ખાવાની બહુ મજા આવી ગઈ હતી. તો આજે પણ હારવાર બીજા લેતો આવ્યો છું વાગડ અને બાફીને જો ખાઈ રહી છીએ અત્યારે ધાબા પર બેઠા. મિત્રો જમીના પછી છે ને હું આવી ગયો છું અત્યારે ધાબા ઉપર. તો મિત્રો આજે છે ને વરસાદ સાવ નથી. અને એક તો વાત એ કે આપણે ચંદામામાં છે ને 4-5 દિવસ પછી આજે જો તમને દેખાડું દર્શન દીધા છે. જો તો થોડા દેખાઈ રહ્યા છે આમ મસ્તના. અને પવન ધીમે ધીમે આવી રહ્યો છે, ઠંડો પવન છે. એટલે મિત્રો આજે છે ને બહુ મજા આવી અને થાકી પણ ગયો છું. તો આજનો વ્લોગ આટલો જ તે અને મળ્યા નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.